મોંઘો મનુષ્ય દેહ આપ્યો છે, સરસ મજાનો ટનાટન, એ બ્યુટી પાર્લરમાં જઈને રૂપાળા થઈને બેહોન ભાઈ. આપણી કરતા તો બાયું હાર્યું. 15 દિવસે નેણ તો હરખ્યા કરે, આપણે કોઈ દી હેડા હરખ્યા ન કરે. પી ગયા પછી ખબર જ નથી ક્યાં જાય છે. ઓછું કરો, માણા થાવ. માણા જ છે એ, પણ કોક જે છે હાવ, જેને લીધે દરેક સમાજમાં લક્ષ્મણભાઈ 20% બગાડો. એમ ન માનતા કે વાણિયાના દીકરા ન પીતા, એણે જ મોંઘું કર્યું. કે આ દીવમાં તમે હોટલમાં જોવો તો ઈવડા એ જ વધારે છે. આપણા થોડા કે એવી હોટલમાં જાય. દરેક સમાજમાં 20% બગાડો છે જ. પણ હું આપને ભલામણ એ માટે કરું છું કે એ કદાચ પિતા હશે તો એની પાસે એવું ધન પણ હશે. આપણે કાળી મજૂરી કરી, દરિયા ખેડીને મારા બાપ જીવને જોખમમાં નાખીને જીવીએ છીએ, અને એ જે સંપત્તિ આપણી પાસે આવે છે એને તમે કઈ રીતે ખરાબ રીતે વાપરી શકો? વિચાર કરો. હું એક થોડું ઘણું પીવું છું તો મારા આખા પરિવારને હું કેટલો હેરાન કરું છું. સવારે હું ક્યાં સૂતો હોઉં છું. આવી સહેજ કલ્પના કરી અને પોતાના મનને જ પોતે પ્રશ્ન કરે, બીજાને નહીં. હું કાંઈ તમને બોધ દેવા નથી આવ્યો, હું તમને આનંદ. પણ એ કંઈક અહીંયા તમે જ્યારે આવ્યા ત્યાં અને એ જે બધું વાતાવરણ મેં ત્યાં જોયું ભાઈ, એટલે હું રાજી જ થયો હતો, ખરેખર કહું. નહીંતર એક ભાઈ તો ઘણા સમયથી વાહે પીડ્યા. પણ એ તો અહીંયા ચામુંડાની જે માતાજીનો પ્રસંગ હોય ને, એની ઈચ્છા હોય ને એ જ આવી એકે. એની કૃપા થઈ જવાય. બાકી કાંઈ માયા એને તમે ગમે એટલા રૂપિયા આપી ગયો ને આવી જાય, ના. એ તો એની કૃપા હોય, ભગવતીની કૃપા હોય તો જ આ બધું થતું હોય. એટલે એક આવું સારો માહોલ અને સારું આયોજન અને સારી રીતે તમે કેવા શિસ્તબંધ પાછો આખો પ્રોગ્રામ, અમને બોલવાની આટલી મજા આવે એવો શિસ્તબંધ પ્રોગ્રામ. નહીતર અહીંયા દીવમાં એ ચનેલો તા તો ડોહા ઊંધા માથે નાચે. એમ તો પેલા મારું નામ નહોતું ને એ સમયમાં પેલા બહુ પ્રોગ્રામ કરી ગયા છે, કારણ કે તે માયાનું અવડું જ લેવલ હતું, અવડા જ પ્રોગ્રામ મળતા એવા જ. પણ બહુ સરસ આયોજન. અને મેં કીધું એમ કે યુવાન ભાઈઓને પગે લાગીને કહું કે હા, તમારે સમય હોય ત્યારે કદાચ 2 ઘૂંટડા ભરી લેતા હો, એ વસ્તુ છોડો, પણ પરિવાર સાથે ન કરો. અને એમાંય જેની માતાઓ, જેનો પરિવાર મજૂરીએ કામે જતો હોય, ઘરનું વાણ ન હોય, બીજાના ઓલામાં કામે જતા હોય, એ પરિવાર માં કે દીકરી કે બાપ કે ભાઈ મજૂરી કરીને ઘરે આવે તો કમસે કમ એને ચાનું તો પૂજ્યો. તમે થાકી ગયા છો, ઘડીક બેસો બહાર. અને મા પાત્ર મને બહુ ગમે છે. આખી જિંદગી દીકરાને હું ભાવે એ રાંધે, એના ધણીને હું ભાવે એ રાંધે, પણ આખા પરિવારે કોઈ દી ભેગા થઈને એમ ન કીધું કે હે માં, આ તને જે ગમતું હોય એ રાંધજે, એ અમે ખાવું. એમ એવું કોઈ દી આપણે કહી ન શક્યા. હા, અમુક તો બહુ બીવરાવે, આમ કરશે તો આમ થાય ને. હા, તમને હાવ ચોખ્ખું કહું, તમારું જે કાંઈક હોય નહીં, તમારી સિવાય કોઈ કરી શકવાનું નથી, પોતે જ. કોઈ એમ કે હું તમારી માટે એટલે જાપ કરી દઉં, આ નંગ પહેરો તો તમારું આમ સારું થઈ જાય, એને કે તું મોટો નંગ છો, તું પહેર. હશે, આપણે બહુ કાંઈ ખબર નથી કાંઈ. આ સૂર્ય છે એ ગ્રહ છે, 100% અત્યારે આપણે ઉનાળામાં નડે, પણ એસી રૂમમાં વયા જાવ કઈ તકલીફ પડે? ત્યાં આવે સુરત બારી માલી ભોખ દઈને. એમ જે કાંઈ ગ્રહો નડતા હશે, પણ તમારી કુળદેવીનું તમે ભજન પોતે કરો અને તમને જો એક ગ્રહ સાહેબ નડે તો તમે કયો હું હારી જાઓ. આપણી કુળદેવીને મૂકીને પછી આપણા ભરોસો છોડી અને પછી બીજા કે એ બાજુ વ્યા જાય છે ત્યારે ટળી જાય. કેવા ધંધા શરૂ કર્યા અમુક. તમે અમારા ગુરુજીને એટલા રૂપિયા ધરી ગયો ને અમારા ગુરુજી તમને ધબો મારી દે એટલે તમે સીધા વૈકુંઠમાં, તું તારો ગુરુ પેલા બે વૈકુંઠમાં આટો મારી આવો, લુખાવ. હું નરું સત્ય કહું સાહેબ, આ કઈ રૂપિયાથી થઈ જાય? રૂપિયાથી વ્યવસ્થા થાય, રૂપિયાથી તમે અનાજ ખરીદી શકો, પણ ખાવું તો તમારે જ પડે અને પચાવવું તમારે જ પડે. એ કઈ તો ભૂંગળી કરીને ન ખાઈ જાય કે આ 10 રૂપિયા બટાટાના ભાગના, આ 10 રૂપિયા બાજરાના ભાગના,
આ 10 રૂપિયા. અરે અમારે આમ જો અમારે આ જે વસ્તુ જે હોય ને, જો ડૉક્ટર હોય ને એ ગરમ ન હારા, એ નરમ હોવા જોઈએ. અને અધિકારી નરમ ન હોવા જોઈએ. કોઈ પોલીસ અધિકારી હોય એ નરમ ન હોવો જોઈએ. પોલીસ અધિકારી આમ કડિયા રિવોલ્વર હોય ને આપણી પાસે જય શ્રી કૃષ્ણ કેમ છો, સીતારામ સીતારામ કરો પહેલા, એને મોઢે સારું જ ન લાગે. એને તો એ ધબધબાટી બોલાવે તો જ સારું લાગે. અમારે એક ડૉક્ટર છે ને લખમણભાઈ, એ ડૉક્ટર કડક છે બોલો. અમારે ત્યાં અહીંયા નહીં, ત્યાં કોઈને પૈસા નો આવે. આમ જો પૈસા લઈ લે પણ કોઈને દવા નો આપે, ગગલાવીને રૂપિયા લઈ લે. જે આવે ને હું આવ્યો એ કે સાહેબ બસમાં બેહું ને ચક્કર ચડ. હું કામ પણ બસમાં બેહો, મરી જાઓ સકરડા વાળા, છોટા હાથીમાં ચડી જાઓ. નહીં બસમાં બેહવાનું, લાઈવ 150 રૂપિયા નીકળ. બીજો આવે તને શું થાય એ કે સાહેબ ઘઉં વાળું ખાવ પેટમાં દુખે. હું કામ ઘઉં ખાવ, મરી ગયો. બાજરો ખાઓ, મકાઈ ખાઓ, ચના ખાઓ, નહીં ખાવાના ઘઉં, લાઈવ 150. એક જણો રોજ હમણાં આ જોયા કરે વાહ વાહ. અને એક દી રાચે વિચાર આવ્યો, વાણ લઈને તો હમણાં જવાનું નથી. એકલા એકલા વિચાર આવ્યા અને અવડોક બળિયો પડેલો બાવળનો ઈ ખંભે લીધો અને આવ્યો દવાખાને. ડોક્ટરે પૂછ્યું શું થાય, હું આવ્યો એ કે સાહેબ 3-4 દી થાય એમ થાય કોકને 1-2 નાખું. ડોક્ટર કે નાખવા દો લાઈવ 150, કે આલ્યો 300. ડોક્ટરને 4 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. 4 દિવસે ડોક્ટર ભાનમાં આવ્યા ત્યારે ડોક્ટર એટલું જ બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા. એટલે જે વસ્તુ જયારે હારી લાગતી હોય ત્યારે લાગે. આ ફિલ્મમાં ખોટું ખોટું બાંધે ને, કઈ સાચું તો બાંધે નહીં. એ ઘડીક પછી શૂટિંગ પૂરું થાય બધા પાછા ચા પાણી પીતા યારે. હું ભણતો ને ભાઈ, લે હું ભણતો હશે લે કેવા લાગતા તે કા સડિયું ફેરી જાતા દફતા એનું યાદ આવે તો આપણે એમ થાય કે આપણે જ હતા એ વખતના ધંધા. કેવું સરસ હતું, કાંઈ ટેન્શન નહીં. આ દફતર ઘરે ઘા કર્યો ને વૈયા ગયા ગામને જાપે રમવા. અત્યારના છોકરાઓને દબી દીધા. આપણે 3 વર્ષનું થાય ત્યાં ફર્સ્ટ કેજીમાં છે. મૂળ ઘીરે હાસવો ને એટલી નકર આપણે કેવા ભણાવીએ મારો રામ જાણે. ફર્સ્ટ કેજી, સેકન્ડ કેજી, થર્ડ કેજી, હવે ફર્સ્ટમાં આવ્યો છે. પાછા માવતરને અંગ્રેજી નથી આવડતું, એના છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં બેહાડે. કેવું થાય બોલો? આપણે ભણતા ત્યારે આવું કઈ હતું જ નહીં. કઈ ભણવું ભણે નો, બાપને ખબર ન હોય 2-3 દી આપણે ઘરે ગયા કે નહીં. ઘરના પૂછે આવ્યો છો કે નહીં, કે આવ્યો નથી, ગયો હશે ગમે અહીંયા. કારણ કે માવતરને ચિંતા આપણી હતી જ નહીં. કારણ કે આપણા છોકરાને કાંઈ ન થાય, જેને ઓલે ગયો એને કાંઈક થાય. એક છોકરાને તેના બાપા એટલો બધો મારવા મળ્યા અને છોકરો તળેલા નાખે. એ આપણો છોકરો ને ભાઈ, ગામ ઉસું લીધો. પાડોશી દિવાલું કૂદી કૂદીને આવ્યા કે શું કામ મારશો તારા છોકરાને? બોલો કે કાલે મારા છોકરાનું પરિણામ છે, રિઝલ્ટ છે કાલે. કે કાલે છે તો આજે શું કામ? બાપને કેટલો ભરોસો હોય કે આપણો 3 વિષયમાં ઉડ્યો હોય એ જ આપણો. એટલે અમે નાના ભણીએ ત્યારે ને અમારે પ્રવાસ કરો ત્યારે ગોઠવેલો સ્કૂલમાંથી સાપુતારાનો. આ તમને 84 ની આજુબાજુની વાત કરું. હું 4થું ભણતો. હું 84માં 4થું ભણતો તો તમે નક્કી કરી લો હું કવડો હો અત્યારે. લે કેટલું 52મું વર્ષ હાલે. તારા કેટલા છે બેટા? 18મું છે, 22. તારા તો પૂછવા જ નથી. મને ખબર છે તારા બાપે મને દાખલો આપ્યો હતો જન્મ. કારણ કે 4થા ભગતનો દીકરો ને. ભેર બોકારે છો કે નહીં તું? નહીં તો થતોય નહીં. પંકજ થાય ને ક્યારેક. આનથી મોટો નાનો ને તારથી પંકજ આનથી નાનો. હા, આખું ઘર રામાપીરનું આખ્યાન બહુ સરસ રમે છો સાહેબ. હકીકત કોઈક દી માણવા જેવું ખરું. જેને રામાપીરના આખ્યાનમાં રસ હોય
કોક દી બોલાવવાના, બહુ સરસ રમે, સારું. એટલે એ ત્યારે અમે પ્રવાસમાં ગયેલા, ચોથું ભણતો, અને સાપુતારાથી વળતા આવતા લખમણભાઈ ડાંગ આહવાના જંગલમાં આપણે ત્યાં રામાયણ સિરિયલનું ત્યારે શૂટિંગ ચાલુ હતું. એપિસોડ ચાલુ થઈ ગયેલા પણ અમુક છેલ્લા શૂટિંગ જે બાકી હતા આજે રામાયણ સિરિયલ. એટલે અમારા સાહેબને એમ થયું કે આ છોકરાઓને આપણે શૂટિંગ દેખાડીએ, ક્યારે જોયું ન હોય ને. તેથી આવડી એવી આપણે બુદ્ધિ નહીં કે આ શૂટિંગ કહેવાય. હકીકત આ નરું સત્ય કહું, અમને એવું જ હતું કે હકીકત રામ ને લક્ષ્મણ ને બધા હશે અહીંયા, રાવણ ને. એટલે અમે અહીંયા એ શૂટિંગ જોવા મંજૂરી આપી ઓલા લોકોએ કે લેતા આવો છોકરાઓને, ભલે જોવે દૂર બેઠા બેઠા, ભલે જોતા. અને આમ થાય ને રીસ ને વાંદરા ઘટતા થયા થોડા. રામ રાવણનું યુદ્ધ એનું શૂટિંગ. અમે તો ત્યાં ગયા ને હતા સીતાજી, દીપિકાજી આપણે, અને લંકેશ આપણો ગુજરાતનું ગૌરવ સાહેબ અરવિંદ ત્રિવેદી. હા, અમે અહીંયા ગયા હતા, સીતાજી ને રાવણ બે ભેગા સા આપી. હું આ તો તારા ડોહા ભેગા સા આપી. પણ ઓલું યુદ્ધનું શૂટિંગ ચાલતું હતું ને, એટલે જેને આ બધા આપે તો ખૂબ શૂટિંગ આ જોયા હોય એટલે ખબર હોય કે તીએ જે બોલતા હોય એ કઈ ડબિંગ ન થાય. એટલે ઓલા એ રીસ ને વાંદરા ને રાક્ષસો હામ લડતા હતા ને, જપા એ વાતો કરતા હું સાંભળતો હતો. એ કે તમે કેટલા ભાઈ? ઓલા કે 4 ભાઈ, લડવાનું ચાલુ. હો હા, હું ધંધા કરતા 2 વાંદરા છે ને 2 રાક્ષસ છે. હું પગાર છે રોજના 150 રૂપિયા રામાનંદ સાગરે નક્કી કરી દીધા. જમવાનું હતા કે જનરલ રસોડે જમી લઈને ઓલા માંડવા નાખ્યા ને ત્યાં હુઈ જાય ગાડલા નાખીને. કે તારી પાસે માણેક સંત કેવું કઈ પીડતા? મારી પાસે કઈ ને પીડતા. તો હું ધોડ્યાવો ગપથી નાખી પાડી દે. બોલો લ્યો, અમારા અમે બેઠા હતા કે આમાં હરખો કોણ નામ? તો અમારો ભૂરો બોલ્યો, એ પાછો તોતડો. માલું નામ તે હું તે કીધું તા તો ઓલા સોટી પીડે લોટ બાંધે કયો માર્યો એને મારતા હતા. એટલે અમે ઓળું ફરી ગયા આમ. કોઈ અમે આડાય ન ગયો, ભલે દાજ કાઢ લેતા. ઓલા એનો પ્રોગ્રામ કરીને વૈયા ગયા. ભૂરો પીડ્યો કોહટા, કોઈ આદાય ન આવ્યા. એટલે મેં કીધું હું કામ? મને નહોતા મારતા. તને ક્યાં મારતા થઈ? તો હરખાને મારતા હતા. તારું નામ ક્યાં હરખો છે? હું બધા મને આમ તદાય. પણ તારું નામ હરખો, એને હરખાનું કામ હતું તો તું શું કામ બોલ્યો મારું નામ હરખો એમ? એ કે ભલે ને માદ ખાધો પણ આપણને ખબર તો પડી ને આ લોકોને હરખાનું શું કામ હતું. ઈ લે આ જાણવામાં ટળી ગયો. બોલો, ભૂરો એના સસરાની ઘરે ગયો ને મહેમાન થઈને. હવે તોતડો બરોબર. હવે એ પાછી ત્યાં સંબંધ કર્યો ત્યારે જ ખબર જ નહોતી, અંગ્રેજી બોલીને સંબંધ કરાવી નાખેલો. એ તોતડો છે એના સસરાને એને ખબર નહોતી. પણ ઘરે જમવા બેઠો એટલે સાસુએ ઘરની ગાયના ઘીના લાડવા બનાવેલા. આપ્યો લાડવો, જો ભુરેશ આ લાડવા ખાઈ જાઓ, નહીં તો તમારા બાને એમ થાય કે મારા દીકરાને હાંચવો નહીં, ખાઈ જાવ લાડવો. તો ભૂરો બોલ્યો ઢેંટડે કીધું ને મગજ ગયો ની હાહુનો કે એની મા જવડી છું ને મારો રોયો, મારી હામો ઢેંટડે. આ તો સંસ્કાર વગરનો લાગે. એના સસરા ઉભા થઈને આવ્યા ને કીધું કે હે ભુરેશ આડોળું કઈ ન બોલાય, ખાઈ જાવ લાડવો. ઢેંટડે. એના સસરા કે આ તો જમતા ઢેંટડે. પછી એમ થયું કે એને ઘરે એવો રિવાજ છે એના ગામડામાં જમતા ઢેંટડે કરવાનું. પણ દીકરી 15 દીરીને આવે, આપણે એને પૂછીએ. એટલે દીકરીને પૂછ્યું કે હે બેટા ભૂરી, આ જમતા આ ઢેંટડે કરે તો તારા સસરાના ને એના ઘરે આવું જમતા બધા ઢેંટડે કરે? એ કે એવું નથી પપ્પા. તો એ કે તોતડા છે પણ ઢેંટડે શું હતા કે એમ કે લાડવો ખાવ તો ઘેન ચડે, નથી ખાવો એમ ઘેન ચડે. તમે આમ જો હવારમાં ટીવી ચાલુ કરો ને 3-4 બાપુ વળ ખાતા હોય. બોલો, એ ખાતા વળે યોગામ મંડાણ હૂફ. હા, એની આંખો હારી ન કરીએ કે હમણાં તો એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને ભાઈ, તે બહેનો બેઠા નખ ઘસતા હતા. હું કહું બહેનો શું કરો? મને કે નખ ઘસીએ ભાઈ. હું કહું શું કામ? મને કે રામદેવજી મહારાજે કીધું નખ ઘસીએ તો વાળ વધે ને કાળા થાય. હું કહું આકે રાખો, આપણા બાપનું શું જાય? બધા બહેનો નખ ઘસતા હતા. એક બેન નખ નહોતા ઘસતા, એક બેન તો આમ બેઠા હતા આમ. મેં બેન તમે કેમ નખ નથી ઘસતા? કે ભાઈ મારે વધારે ઘસાઈ ગયા, મૂછું મળી ઉગવા. લ્યો ઘસો, લ્યો કરો સાળો. અરે એક તો ઓલા બાબા આવે છે ખબર ટીવીમાં, નથું ભાઈ આમ જ કરતા એમાં નિર્મળ બાબા. હા, આમાં આશીર્વાદ આપે. લ્યો બધા નીચે ઓલી લાઈન આવતી હોય, આગલો નિર્મળ બાબાનો હિન્દીમાં લખેલો હોય, અગલા પ્રોગ્રામ દિલ્હી में ये हॉल में ये एड्रेस
एडवांस बुकिंग कीजिए पास 6,000 रुपया टिकિટ કેટલી रोवा जवाना 6,000 ये वाली फर्स्ट क्लास आम बैठा आम आम करता है और दुनिया ने तकलीफ थे बोले बिचारा क्या थी मानसो जाए हाँ माइक लेन बिचारा बीता 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 बोलते बाबा निर्मल बाबा के दरबार में उसके चरणों में कोटि कोटि वंदन बाबा। अच्छा क्या बात है बाबा मैं बीए पास हूं मुझे जॉब नहीं मिल रही बाबा। अच्छा कहाँ से आई हो कलकत्ता से आई हूँ बाबा। आ બધું આવે બહાર નું જ આવે આપણો ગુજરાતી એમ પાછો હજળ્યો એ કોઈનામાં હા ભલે વણાક બારા પણ એ તમને કહું આપણે કોઈના ગાળિયામાં આવી જાય એ ખોટું। बाबा मैं कलकत्ता से आई हूँ बाबा। अच्छा जॉब नहीं मिल रही बाबा कृपा कीजिए बाबा। अच्छा ढोकले खाए थे आ नरु सत्य राम बरोबर एक शब्द जो हूँ खोटो बोलतो હતો ढोकले खाए थे। हाँ बाबा 1 महीना हो गए ढोकले खाए थे। साथ में हरी मिर्ची खाई थी नहीं बाबा हरी मिर्ची नहीं खाई थी। अच्छा घर पे जाना ढोकले बनाना साथ में हरी मिर्ची खाना कृपा शुरू हो जाएगी। ले ढोकला खावे नौकरा मिली जाए પછી ખાસ હું તો આવું હા જોઉં ને મેં તમને કીધું હું ખૂબ બધું સાંભળું છું ખૂબ જોઉં છું। પછી ચાલે કાર્યક્રમ પતે એટલે બધાના ખીચામાં પાકીટ હોય ને લખમણભાઈ એ બધા પાકીટને આમ ખુલ્લા રાખવાના બાબાની સામે એટલે બાબા આમ 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 બધે આશીર્વાદ દઈ દે એટલે બાબાના આશીર્વાદ એ પાકીટમાં આવી જાય તો કોઈ દી પૈસા ન ખૂટે એટલી બાબાના આંગળીઓમાં કૃપા। તો હે બાબા નિર્મળ તારા હાથમાં એટલી બધી તેવડ હોય તો 6,000 ટિકિટ હું કામ રખાવીશો तारा तारा खिस्सा में आम 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 કર્યા કરને જગત ને હું કામ ગાળિયા નાખા લેવા દેવા વગર नहीं नहीं साहब कोई तमारा माटे छे ज नहीं तमारा पेंट थी उभा थाओ तो ज तमारो पार आवशे। आ दुनिया में कोई तमारी प्रगति नहीं करावी शकतुं कोई तमारू नुकसान नहीं करावी शकतुं। हाँ सारा माणसनी साथे जॉइंट थाओ फायदो थशे सुखी थावानो एक ज उपाय। आ दुनिया 21મી सदी कोई माणस दुखी छे ज नहीं बीजी रीते क्यों एवं घर है कि हाजे मजूरीए आखो दी मजूरीए जाए तो हाजे रोटला भेगा थाय एटला बधा गरीब कोई छे ज नहीं आ दुनिया में अत्यारे बधाने पोतपोतानी रीते भगवाने खूब आप्युं पण छतां मैं करोड़पति माणसोने भाई दुखी जोया। कोण दुखी है खबर जे बीजानी प्रगति नहीं स्वीकारी शकतो ने ई ज आ दुनिया में दुखी होय बाकी जे बीजानुं हारुं जोईने राजी थतो होय ए कोई दी दुखी न होय। प्रार्थना करीने एटલું કહું કે જેને હારું થતું જાય ને આપણી પાસે ભલે કાંઈ ન હોય તો આ ચામુંડાના પગે લાગવા જાવ ને બાપ ત્યારે મંદિરે પગે લાગીને એટલું કહેજો કે હે ભગવાન એને આપ્યું ને હજી એને આપજે કારણ કે એને આપ્યું છે તો એ આગેવાન થઈને આવું મોટું કામ કર્યું છે। અને બીજા માટે તમે પ્રાર્થના કરો કે હજી એને તું આપજે એટલું જ મન આપણું મોટું થઈ જાય ને तो चामुंडा ओला ने आपे कि नहीं आपते खबर नहीं पण आवा विचार वाला एम कहेवाय कि अभरे भरी दे ई वात 100% छे भला मन એટલે सारा विचारो करिए सद्भावथी साथे रहीए અને દર વર્ષે માં આપણને આવી રીતે ભેગા કરે છે તમને બધાયને। બસ હું એટલું જ કહું માં ચામુંડાને આજે દર્શન મંદિરે ગયો તો એ જ કીધું માં બસ તારા કાર્યો કરતા રહીને એવી સંપત્તિ આપજે બધાયને। અને बीजू तो अमे शू कही साहेब पण एटली ज प्रार्थना के आवा भाव विभोर थई अने भावथी मोटी वस्तु छे ज नहीं साहेब। एक भरोसो भाव अने फरज आ 3 वस्तु जे एम कहेवाय हाचवीने जे राखी ले एने कोई दी कांई वांधो न आवे। नहींतर एक भवो धूणतो तो आदमी धूणे तो वांधो नहीं जे बायु धूणे छे एक बेन दशामानुं धूणता था एमां मोबाइल आव्यो दशामान धूणता था क्या गयो मोबाइल अँ हाँ बहनों ने तो अँ मोबाइल हो आम धूणता था खमा खमा ता रिंग वागी ता फोन ए दशामान धूणो शू 10 मिनिट पछी फोन करजो खमा दशामा फोन एवं पड़ ली पास। बस अंधश्रद्धा में न पड़िए केवल श्रद्धा साथे जोड़ाइए सारा विचारों करता करता जीविए। अने एमांय थोड़ाक बहनों बैठा है थोड़ाक ज बैठा है जो बहनों ने वधु शौक होय ने तो लग्न में गीत गावानो
એવા સરસ લગ્ન ગીત ગાય ને એમાં હમણાં તો એવી બેનો ફેશનના ગીત લઈ આવ્યું, આપણને એમ થાય કે આ ગીત સાંભળવા કરતાં બલ્બ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાઈ દેવાય. મારી માવું ટીકા નથી કરતો, પણ મોટી ઉંમરની માવડીઓ બેઠ્યું ને ત્યાં જૂના ગીત શીખાય તો શીખી લેજો. જેમ સાચું હોનું નહીં મળે ને એમ જૂના ગીત નહીં મળે. હા, અમે લક્ષ્મણભાઈ બહાર હતા ત્યારે એક ભાઈ દઈ ગયા મને કે સનેડો ગાઈજો. લે, અરે મેં કીધું તું હોનીની દુકાને ખોળ કપાસિયા કેમ માગવા આવ્યો છો? તું દુકાનનું બોર્ડ તો છો. ગીત સારા જ છે બધા પોતપોતે, પણ જેને મોઢે સારા લાગતા એને મોઢે લાગે. હવે મેં કોઈ દી એવું ગાયું ન હોય ને મારે કેમ ગાવું? દુનિયા તો એવી છે, એને જેમ સારું લાગે એમ. આપણે જો આગળ ડિસ્કા કરે ને તો એનું પબ્લિક આવી જાય એમાં કઈ. હા, દુનિયામાં તમે જુઓ, જેવું કુંડાળું તાણો એવા માણસ આવે. તમે જેવું જીવતા હશો એવું તમારું મિત્ર સર્કલ હશે. સમાજ છે ને સાહેબ, એ પ્રવાહી છે. જેવા વાસણમાં નાખો ને એવો આકાર લે. પાણી છે ને ગ્લાસમાં નાખો તો ગ્લાસ જેવો આકાર લઈ લે, જગમાં નાખો જગ જેવો આકાર લઈ લે, કેટલીમાં નાખો તો કેટલી જેવો આકાર લઈ લે. આ પ્રવાહી છે. આ પ્રવાહી પરંપરામાં ખોટે ખોટા માથા ન મરાય. પણ આ લગ્નની વાત આવે એટલે કહું બેનો, જૂના ગીત તો અદ્ભુત છે, કારણ કે જૂના ગીત માંડવામાં ગવાતા હોય અને ગીત એવા આવતા સાહેબ ને એવા હજી ગવાય છે જે આપણા હચવાણા છે. એટલે આ વાત કરીએ. ફેરા ફરતી ફરતી સાહેબ દીકરી ગીત સાંભળી જાય ને તો હાહરવેલમાં કેમ જીવાય એની હિખામણું ગીતમાં મળી જાય સાહેબ. એવા ગીત અત્યારે હાવ વિટામિન વગેરેના ગીતો હાવ ઓહો હો એવા ગીત ગાય. જૂઠ બોલે મંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવ ને મારા બાપનું હો જાય. આ કોઈ ગીત છે યાર? તળાવની પાળે સીટી વગાડી બોલાવે તમને મારો વીરો. હવે તળાવની પાળે સીટીઓ મારતો એના ગીત ગવાય ભડાકે દેવાય એને. ગજબ ગીત. હમણાં મેં ગીત સાંભળ્યો. ઓહો, કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. લે, કોલેજમાં ડોહ્યું કન્યા કુંવારી હોય કે ડોસ્યું ન ભણવા જતું હોય. પણ સાહેબ જૂના ગીતની એક હાથી પંક્તિ લઈ લઉં. કોયલ બેઠી ભાઈ હો આંબલિયા નીલાલ, એ મારો મોરાલિયા બેઠો રે ગઢને કોયલ બેઠી મારી કોયલ બેઠી, કોયલ બેઠી આંબલિયા ની ડાલ, મારો મોરાલિયા બેઠો રે ગઢડે કાગ દે એ ભાણના એ અંતરિયા વીરા તમે કોયલ મેરે ઉડાડો આપણે દે એ હોસીલા વીરા તમે